દમદાર ખબરમાં દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જામખંભાળિયાના કંચનપુર ગામમાંથી જામખંભાળિયા પોલીસે માદક પદાર્થ ગાંજાનો વાવેતર ઝડપ્યો છે। અંદાજે 2.27 લાખ રૂપિયાની કિંમતના 4 ગાંજા છોડ સાથે મૂળ મધ્યપ્રદેશના ગુલાબસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો છે। ઇસમ વિરુદ્ધ એનડીપીએસ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ પર લઈ જવામાં આવ્યો છે। ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસને એક બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીજે સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે રેડ કરવામાં આવેલી હતી। જે બાતમી એવી હતી કે ત્યાં એક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલું છે। જે રેડ કરતાં સદર જગ્યા ઉપર અમને ગાંજાના છોડ મળી આવેલા હતા, જેનું કુલ વજન 4.5 કિલો જેવું હતું। આ બાબતે જે વાવેતર કરનાર વ્યક્તિ હતા તે આરોપીને ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર તેમને ત્યાં હસ્તગત કરવામાં આવેલા હતા। ત્યારબાદ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ગુનાની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે, તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનું ખુલાસો હાલ એમને આપેલો છે। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ તપાસ અમારા પીએસઆઈ એસઓ સાંધ ખંભાળિયા પોલીસ સ્ટેશન નાઓ હાલ આગળ ચલાવી રહેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ અમને મળેલા છે। તેમજ આ ગાંજાનું તેઓ છૂટક વેચાણ કરવાના હતા કે કેમ અને પોતાના અંગત ફાયદા સિવાય બીજું કોઈ એનો હેતુ હતો કે કેમ તે દિશામાં તપાસ હાલ ચાલુ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસને એક બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીજે સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે